ભરૂચ જિલ્લાના પૂર્વ પટ્ટી પર આવેલ નવા શુક્લદીપ ગામ ખાતે પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે। ભરૂચ જિલ્લાની પૂર્વ પટ્ટી પર આવેલ નવા શુક્લદીપ ગામમાં પીવાના પાણી માટે ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે। ગામના રહેવાસીઓને પાણી માટે દૂર દૂર સુધી વલખા મારવા પડે તેવો વારો આવ્યો છે। એક બોર ખોદી આપવામાં આવ્યો છે, પણ માત્ર દેખાવ પૂરતો, જેમાં કોઈ મોટર જેવી સુવિધા પણ નથી, જેના કારણે રોજિંદગી જિંદગીમાં ભારે અસર પડી રહી છે। મળતી માહિતી મુજબ આ ગામને આજ દિન સુધી સ્વતંત્ર ગ્રામ પંચાયતનો દરજ્જો મળ્યો નથી, જેના કારણે ગામમાં જરૂરી વિકાસના કામો વર્ષોથી અટવાયેલા છે। રસ્તા, પાણી અને સ્વચ્છતા જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ પણ જોવા મળે છે। આ સમસ્યાના ઉકેલ માટે નવા શુક્લદીપ ગામના 2 સભ્યોને બાજુના કરજણ ગામની ગ્રામ પંચાયત સાથે જોડવામાં આવ્યા હતા, પરંતુ સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ કરજણ ગ્રામ પંચાયત દ્વારા આજ દિન સુધી નવા શુક્લદીપ ગામ માટે કોઈ નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવી નથી। કોઈ યોજનાને મંજૂરી આપવામાં આવી નથી। ગ્રામજનોમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેઓ સરકાર અને સંબંધિત તંત્ર પાસે તાત્કાલિક હસ્તક્ષેપ કરી ગામને અલગ ગ્રામ પંચાયતનો દરજ્જો આપવાની તેમજ પીવાના પાણીની તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ કરી છે। અમારા ગામમાં રોડ નથી, અમારા ગામમાં પંચાયત નથી, હવે લોકોને પાણી મળતું નથી, હવે લોકો પાણી વગર ટકલે છે। લોકો સવારમાં મજૂરીએ જાય, એમને પાણી જોવે, એટલે અમારા ગામમાં પાણીની સગવડ નથી, રોડની સગવડ નથી, એટલે આ અમારે આટલી સગવડ જોવે, કાં તો અમને પંચાયત આલો, કાં તો અમને બીજા આજુબાજુના ગામમાં જોડો।